યુટ્યુબ ફેમિલી તો તમારું સ્વાગત બાંધવા હાટું અહીંયા આપણે દોરી બાંધીશું આપણે આવડા બે વસાળા આડા બાંધી દીધા છે તો આવી જ રીતે આપણે આવડું આ પણ આ કેરેટમાં બાંધવાનું છે હવે આપણે યુટ્યુબ ફેમિલી તો તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હું તમને આજે મારા સેટઅપ ઉપર આપણે બે પેટી લગાડવાની છે તો અહીંયા આપણે બે પેટી લગાડવાની છે અને આપણે લાવી નાખેલા પણ છે બે પેટી જો તમે એક અહીંયા છે ને એક નીચેની બે પેટી છે આપણે બે પેટી લગાડવાની છે ને જ્યાં આપણે અહીંથી કાપવાના છે ખાના પાડવાના છે બેયમાં તો આપણે પેલા ખાના ને એવું પાડી લઈએ તો આ બાજુનું આપણે કાપી નાખ્યું છે બધું આપણે આમ કાપવાનું છે આમ કાપી લઈએ આપણે ગાડી પછી છે થોડીક વાર લાગશે જો મિત્રો તો આપણે એક ખાનું કાપી નાખ્યું છે જો તમે એવી જ રીતે આ બાજુનું ખાનું પણ કાપવાનું છે આપણે તો મિત્રો આપણે આ બીજું ખાનું પણ બે ખાના કાપી નાખ્યા છે જો તમે આપણે બે ખાના કાપી નાખ્યા છે હવે આપણે અહીંયા આડી જાળી બાંધવાની છે અહીંયા બે બાજુ તો આપણે આ પેટી ઉપર આ પેટીને આમ મેકવાની છે જો તમે મિત્રો આમ નાખવાની છે અને આની ગોળે આ પેટીને કાપવાની છે આપણે હવે આપણે આ પેટીને કાપી લઈએ પહેલા તો આપણે આ પેટીને કાપી નાખીએ તો આપણે આ બાજુનું એટલું કપાઈ ગયું છે અને આ બાજુનું ખાલી કાપવાનું બાકી છે હવે આપણે પહેલા આ બાજુનું કાપી નાખીએ મિત્રો આપણે આ ખાનું પણ કાપી નાખ્યું છે હવે ને આ બાજુનું એક ખાનું કાપવાનું બાકી છે તો આપણે હવે ઈ ખાનું પણ કાપી નાખ્યું આ ખાનું આપણે કાપી નાખ્યું છે અહીંયા તો મિત્રો આ ખાનાની ગોળે આપણે આ ખાનાને પણ કાપવાનું છે તો આપણે આ ખાનું પહેલા કાપી નાખ્યું આ બધું કાપી નાખ્યું આપણે મિત્રો આપણે અને આપણે અહીંયા વસાળે આડું મેકવાનું છે પણ જરીક મોટું પડે છે એટલે આપણે એટલું કાપવાનું છે જો અહીંયા આપણે કાપેલું છે થોડું એટલે આખી પટ્ટી આપણે કાપવાની છે એટલે લગી જેના કારણે આમાં હરખું ફિટ થઈ જાય ને આપણે પછી બાંધી દેવાનું છે જો તમે ખાના આવી રીતના પાડેલા છે આપણે કંઈક 4 ખાના પડ્યા છે આપણે ને આપણે આ વસાળે બાંધવાનું છે આડું બે ખાના અલગ પાડવા માટે એટલે આપણે આ જરીક વધારાનું છે એટલે એ કાપવું પડશે એટલા માટે તો આપણે આને પહેલાં કાપી નાખીએ તો આ જો આપણે આ પટ્ટી કાપી નાખી છે ને હવે આપણે આને જોઈએ અંદર ફિટ કરીને ભાગ કરી નાખ્યા છે કેરેટના બે ખાના પડી ગયા છે જો એક આ ખાનું ને એક આ ખાનું એમ બે ખાના પડી ગયા હવે આપણે નીચેનામાં પણ આ સાળંગ છે એટલે એના માટે આપણે આ નાખવાનું છે ને એમાં પણ આપણે આ અહીંથી જરીક કાપવાનું છે તો આપણે હવે એને પણ કાપી નાખીએ જરીક બે ખાના અલગ અલગ પડી ગયા છે ને આની અંદર પણ અલગ ખાના પડી ગયા છે જુઓ તમે હવે આપણે એને અહીંયા બાંધ તો આપણે 4 રોલ પાડી દીધા છે ને હવે આપણે આ ઓલા બીજામાં આપણે કેરેટમાં બાંધવાનું છે પણ હજી આપણે આ એક લબ્બર આપણે આમાં પણ 4 હોલ પાડવાના છે આપણે આમાં પણ હોલ પાડી દઈએ જો આમાં આપણે પાડી દીધા છે ને આમાં આપણે પાડવાના બાકી છે આપણે હવે આને હોલ પાડી દઈએ તો આપણે જો આ 4 હોલ આમાં પણ પાડી દીધા છે ને આમાં આપણે અગાઉ પાડેલા છે જોઈ લો આપણે બેમાં પાડી દીધા છે હવે આપણે આની અંદર ફિટ કરવાના છે તો આપણે અંદર ફિટ કરી દઈએ આપણે આમાં ફિટ કરવા માટે આપણે બાંધી દીધા છે વાળા જોઈ શકો છો તમે ચારે બાજુ બાંધી દીધા છે વાળા આપણે આમાં પણ બાંધવાના છે વાળા
તો આપણે આ બેયમાં વાળા બાંધી દીધા છે, જોઈ શકો છો તમે. આમાં પણ બાંધી દીધા છે. તો હવે આપણે આની અંદર ફિટ કરી દઈએ ને. તો આપણે હાલો આને અંદર ફિટ કરી દઈએ. તો જો આપણે આ વાળા અહીંયા હરખા કરી નાખ્યા છે. આ વાળાને આપણે તણાઈ પકડેથી તણાવવાનું છે. આને પણ કરી નાખશું. એ આવી જ રીતે આ બાજુ પણ આપણે કરવાનું છે એમ. તો પહેલાં આપણે આ બાજુ તણાવી લઈએ. આપણે આ એક બાંધી દીધું છે અને આને પણ આપણે પકડા કરીને આપણે તણાવી લઈએ. હવે આપણે આ બાજુ પણ આ રીતનું ખજડ વાળો બાંધી દીધો છે, જોઈ શકો છો તમે. આ બે ખજડ થઈ ગયું છે, બે ખાના સરખા મસ્તીના થઈ ગયા છે. તમે તો આવી જ રીતે આપણે આવડું આ પણ આ કેરેટમાં બાંધવાનું છે. તમે આપણે આ કેરેટમાં આને બાંધી દઈશું અને હેરખું પહેલાં કરી નાખીએ. આપણે આ બાજુ પણ આ રીતે બાંધી દીધું છે, જોઈ શકો છો તમે. આપણે આ બાજુ બાંધવાનું છે, એ રીતે આ બાજુ પણ બાંધવાનું છે. તો આપણે બાંધી દઈએ પહેલાં. તો આપણે આ બાજુ પણ આ રીતે બાંધી દીધું છે, જોઈ શકો છો. અને આ હજર થઈ ગયું છે, એ અલગ અલગ ખાના પડી ગયા છે. આમાં પણ એ રીતે ખાના અલગ અલગ પડી ગયા છે. આ પણ હજર થઈ ગયું છે, વાળા બાંધી દીધા છે આપણે. હવે આપણે આને બેયને એક ભેગા કરવાના છે. જો તમે આ રીતે કરવાનું છે. આપણે આ રીતે હરખું ફિટ કરવાનું છે. જો તમે આમ ફિટ થઈ ગયું છે. હવે આપણે આને બાંધવાનું છે હરખું. હરખા મજબૂત બનાવવા માટે આપણે અહીંયા બાંધવું પડશે. અને આપણે આને બાંધી દઈએ પકડ વડે હરખું તણાવી લઈ. જો તમે આપણે પકડ વડે હરખું તણાવી લઈ એટલે મજબૂત થઈ જાય. બે કેરેટ હરખા જોટિંગ થઈ જાય. આ બધું કંઈક ઓછું થાય એમ છે. આપણે આ બધું પણ એવી જ રીતે બાંધવાનું છે. આપણે વાળો હરખો બાંધી હજાર જો તમે મજબૂત કરવા માટે. એટલે આપણે પકડ વડે તણાવી લઈશું. જો તમે ફૂલ મજબૂત થઈ ગયા છે કેરેટ. કેરેટ ફૂલ મજબૂત થઈ ગયા છે. એક વખત આલી આપણે તણાવી લઈએ. જો તમે બે કેરેટ આકાર મજબૂત થઈ ગયા છે. તો આપણે વસાળા બાંધી દીધું છે એટલે આપણે બે બાજુ ખાના પડી ગયા છે, જોઈ શકો છો. આમાં એક બે ચાર ખાના પડી ગયા છે. આપણે વસાળા બાંધી દીધું એટલે આની ઉપર આપણે કંઈક ઢાંકવાનું ગોતવાનું છે. આપણે પહેલાં ગોતતી. તો આપણે આવડે આ કેરેટ છે, તમે જોઈ શકો છો. આ કેરેટ આપણે અહીંયા આપણે મેકવાના છે આપણા સેટઅપમાં. તો આપણે એને એટલે આપણે આ છોડવું પડશે. તો આપણે પહેલાં એને છોડી લઈએ. આપણે બાંધવાનું છે. આપણે બાંધી આપણે આ બાજુ બાંધી દીધું છે અને આ બાજુ પણ બાંધી દીધું. આપણે ઉપર ઢાંકવા માટે આ પતરું લઈ જવાનું છે. રોટલું ત્રણ આપણે ઉપર ઢાંકવાનું છે માથે. તો આપણે પેલા ઉપર લઈ જઈએ ને. મિત્રો તો આપણે સારા ખાના મસ્તીના બનાવી નાખ્યા છે. જો તમે હરખું પાછળ બાંધી દીધું. ઉપર આપણે છત પણ બનાવી નાખી છે. જુઓ તમે આપણા કબૂતર પણ બધા માથે બેઠા છે અત્યારે. જોઈ શકો છો આપણું સેટઅપ થઈ ગયું છે તૈયાર. જો આ આપણે લાસ્ટવાળા બે કેરેટ આપણે અંદર મેકેલા છે. જો આમાં કબૂતર પણ અત્યારે આવવા માંડ્યા છે. ને આ ત્રણ પેટીઓ તો આપણે હતી જ તેને આ બાજુને આપણે એક મેકી છે. એટલે હવે આપણે કબૂતરને જગ્યા થઈ ગઈ છે લાટ બધી. તો મિત્રો આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ને તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ આપણા નવા વ્લોગમાં.